ઉપરવાસમાં ભારે વરસાદના કારણે કડાણા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। ખાસ કરીને જે રીતે વાત કરીએ તો કડાણા ડેમમાંથી જે મહીસાગર નદીમાં છે તે 2 લાખ ઉપરાંતનું જે ક્યુસેક પાણી જે છોડવામાં આવ્યું છે જેને લઈને નદી છે તે 2 કાંઠે વહેતી થઈ છે। તો આપણે સીધા દ્રશ્યો જે છે તે બતાવવાનો પ્રયત્ન કરીશું કયા પ્રકારે હાલ છે તે મહીસાગર જે નદી છે તે હાલ તમામ પ્રકારે વહી રહી છે અને ચોક્કસપણે કહી શકાય કે દૂર દૂર સુધી માત્ર આ નદીમાં પાણી જ જોવા મળી રહ્યું છે। નદીનું પાણી છે તે 2 કાંઠે વહી રહ્યું છે। સાથે સાથે નીચાણવાળા વિસ્તારો એટલે કે જે આણંદ જિલ્લામાં આવેલ જે તમામ જે વિસ્તારો છે વિસ્તારોમાં પાણી જોવા મળી રહ્યું છે। સતત બીજી વાર છે કે આ નદી આ સિઝનમાં કડાણા ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું, પહેલા 1.5 લાખ ક્યુસેક છોડવામાં આવ્યું હતું, ત્યારબાદ 2 લાખ ઉપરાંત ક્યુસેક જે પાણી છોડવામાં આવ્યું જેને હાલ 2 કાંઠે વહેતી થઈ છે અને સાથે તમામ પ્રકારે હાલ નદી ગાંડી તૂર બની હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ચોક્કસપણે કડાણા ડેમમાં છે તે સતત જે જળ સંગ્રહમાં વધારો થઈ રહ્યો છે જેને લઈને જ ત્યાંના તંત્ર દ્વારા છે તે મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેને લઈને આહલાદક નજારો છે તે નદીનો જોવા મળી રહ્યો છે। હાલ આપને ઉપસ્થિત છે પાદરા તાલુકાના આ મુજપુર બ્રિજ પર જ્યાંથી આપને આ દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે। તમામ પ્રકારે છે તે વહીવટીતંત્ર દ્વારા જે કાંઠા વિસ્તારના ગામો જેમ કે મુજપુર, મહુવડ સાથે, ડબકા તેમજ કરકડી સહિતના જે ગામો છે ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। તકેદારીના ભાગરૂપે એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશ ન કરવો તે પ્રકારની પણ અપીલ કરવામાં આવી રહી છે। ચોક્કસપણે હાલના વર્ષે જે વરસાદ અનરાધાર વરસ્યો પાદરા તાલુકા સહિત સમગ્ર મધ્ય ગુજરાત સાથે તમામ વિસ્તારોમાં છે। માત્ર વરસાદ વરસ્યો જેને લઈને ખેડૂતો સાથે તમામ લોકોમાં હાલ જે સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે તેમાં નદી નાળાઓ સહિત તમામ જે છલકાયા છે। ચોક્કસપણે તમામ પ્રકારે હાલ આપ જે મહીસાગર નદીના દ્રશ્યો જોઈ રહ્યા છો ને હાલ કયા પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે આપ દ્રશ્યો પરથી જ અંદાજો લગાવી શકો છો। કારણ કે જે રીતે કડાણા ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું જેને લઈને આ નદી હાલ છે તે 2 કાંઠે વહેતી થઈ છે જેને લઈને માછીમારો તેમજ પશુપાલન કરતા જે લોકો છે તેઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સાથે સાથે તમામ પ્રકારે હાલ જે નદી છે તે 2 કાંઠે વહેતી થઈ છે જેને લઈને તમામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।